વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના 100મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના પૂર્વ સ્વર્ગસ્થ ભારત રત્ન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ થયેલા બાળકો તેમજ પ્રસૂતિ વિભાગની મહિલાઓને ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 350થી વધારે દર્દીઓને વિવિધ પ્રકારના ફળો આપી તેમના સ્વાસ્થ્યની કાળજી રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા શહેરના પૂર્વ સાંસદ રંજન ભટ્ટ તેમજ બક્ષીપંચ મોરચાના મહામંત્રી, અન્ય પદાધિકારીઓ તથા સંગઠન તેમજ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અટલ બિહારી વાજપેયીજીના આજે 100મો જન્મદિવસ છે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે દરેકે દરેક કાર્યકર્તાના જન્મદિવસની ઉજવણી એ હંમેશા કોઈને કોઈ પ્રકારના સામાજિક કાર્યના માધ્યમથી થતી હોય છે। પછી એ કાર્યકર્તા પેજનો પ્રમુખ પણ હોઈ શકે છે, એ વોર્ડનો પ્રમુખ હોઈ શકે, ચૂંટાયેલો કોર્પોરેટર હોય કે દેશના વડાપ્રધાન હોય। તો આજે એમની જન્મજયંતિ પ્રસંગે વડોદરા મહાનગર વિશેષિત ઓબીસી મોરચાના માધ્યમથી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે 350થી પણ વધારે દર્દીઓ માટે ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને બાળરોગ વિભાગ અને મધર્સનો વિભાગ, આ સ્ત્રી રોગના વિભાગમાં આજે આ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ જશવંતસિંહ, રાકેશભાઈ અને સત્યનભાઈ, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન, ઓબીસી મોરચાની સમગ્ર ટીમ આજે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમને આજના વિશેષ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને જે રીતે અટલ બિહારી વાજપેયીએ કવિ હૃદય હોવાની સાથે સાથે દેશના લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન આપેલું છે, હું માનું છું કે તેમના જન્મદિવસની આ ઉજવણી એ વિશેષ ઉજવણી છે અને વડોદરા મહાનગરમાં કામગીરી જેમના માધ્યમથી થઈ છે તેમને અભિનંદન આપું છું। અટલજીની જન્મજયંતિ 100મી અનેક કાર્યક્રમો દ્વારા આખું વર્ષ ઉજવવી એ નક્કી કરવામાં આવ્યું છે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી હંમેશા બક્ષીપંચ મોરચા દ્વારા દર વર્ષે અટલજીના જન્મદિવસે સયાજી હોસ્પિટલમાં આવી બાળકો અને અમારી બાળકને જન્મ આપતી પ્રસૂતિ વિભાગમાં અમારી બહેનો માતાઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હંમેશા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો કરતી હોય છે। આજે પણ બક્ષીપંચ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે અમે ફ્રૂટ વિતરણ કર્યું છે। આખું વર્ષ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ અનેક સેવાકીય કાર્ય દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉજવવા જઈ રહી છે। આજનો દિવસ આદરણીય વડાપ્રધાન સુશાસન દિવસ તરીકે પણ સરકાર હોય કે ચૂંટાયેલી અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ હોય, સૌના દ્વારા સુશાસન દિવસનું પણ કાર્ય કરીને લોકો સુધી સુવિધા અપાય, લોકો સુધી વિકાસના કાર્યો કરાય એ કામ કરતી હોય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।